દામળેજ બંદરમાં ઘોઘલા કરવા સમાજમાં મોટો ખળભળાટ. એક જ સમાજના પડ્યા બે ભાગલા. સ્થાનિક આગેવાનોના આક્ષેપ, સમાજમાં બંદૂકના કારણોસર આજે અહીંયા ભાગલા પાડવામાં આવ્યા છે. સૂત્રાપાડા તાલુકાના દામળેજ બંદર ખાતે ઘોઘલા ખારવા સમાજની અગત્યની બેઠક યોજાઈ. હવે સમાજની વ્યવસ્થાએ ઘોઘલા ખારવા સમાજ એક અને ઘોઘલા ખારવા સમાજ બે તરીકે બે અલગ અલગ ભાગમાં કાર્યરત થશે. સંગઠનને મજબૂત કરવાના હેતુથી નવી કારોબારી સમિતિ અને હોદ્દેદારોની સર્વાનુમતે બહુમતીથી વરણી કરાઈ. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાંથી આ વખતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દામળેજ બંદર ખાતે ઘોઘલા ખારવા સમાજમાં મોટો ખળભળાટ જોવા મળ્યો છે. આંતરિક બંદૂક અને મતભેદોને કારણે એક જ સમાજના બે ભાગલા પડ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. સૂત્રાપાડા તાલુકાના દામળેજ બંદર ખાતે ઘોઘલા ખારવા સમાજ દ્વારા એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના ઉત્થાન અને સંગઠનને મજબૂત કરવાના હેતુથી યોજાયેલી આ બેઠકમાં નવી કારોબારી સમિતિ અને હોદ્દેદારોની બહુમતીથી વરણી કરવામાં આવી છે. નવી નિયુક્ત થયેલી કારોબારીના હોદ્દેદારોની યાદી નીચે મુજબ છે: પટેલ મયુરભાઈ રમેશભાઈ સોલંકી, પટેલ મયુરભાઈ રમેશભાઈ સોલંકી, ઉપર પટેલ રાજેશભાઈ ભીમજીભાઈ કાપડિયા, પ્રમુખ બાબુભાઈ મંજીભાઈ ફુલબારિયા અને પ્રેમજીભાઈ કાંજીભાઈ કાપડિયા, મંત્રી વિજયભાઈ ભીમભાઈ કાપડિયા અને લક્ષ્મણભાઈ દેવજીભાઈ ફુલબારિયા, કોટવાર ઈશ્વરભાઈ ભીમભાઈ ફુલબારિયા. સમાજમાં પડેલા બે ભાગલાને પગલે સ્થાનિક રાજકારણ અને સામાજિક ક્ષેત્રે ભારે ગરમાવો આવી ગયો છે. દામળેજ બંદરમાં ઘોઘલા ખારવા સમાજમાં મોટો ખળભળાટ. બંદૂકના કારણે એક જ સમાજમાં પડ્યા બે ભાગલા. હવેથી ઘોઘલા ખારવા સમાજ એક અને સમાજ બે તરીકે ઓળખાશે. નવી કારોબારી સમિતિની થઈ વરણી. બારર રામસિંહભાઈ, સૂત્રાપાડા. જ્યારે અમને 12/5ના જે નાદબાર મૂકવામાં આવ્યા ત્યારે અમારી 6 સમાજને અમે લોકોએ જાણ કરેલી. પહેલાં ટેલિફોનથી જાણ કરેલી 12 તારીખના રાતના 9-10 વાગ્યા સુધીમાં 6 સમાજને. ત્યારબાદ અમે 13 અને 14 તારીખે પત્ર વ્યવહારથી પણ એ લોકોને જાણ કરી. આજ સુધી એ અમારું ડિસિઝન કોઈ જાતનું આજ સુધી લીધું નથી અમારી 6 સમાજે. ત્યાર પછી અમારા ગામના અમુક લોકો એ લોકોના ત્રાસથી આવું વિચારે છે કે ભાઈ હવે આપણે ક્યાર સુધી આવું આપણે જીવન ગુજારશું, જેથી કરી અને આપણે નવી સમાજની રચના કરીએ. એટલે આજથી અમારે 11/7/2026ના રોજ અમે લોકોએ આજે પટેલની વરણી કરી છે, મંત્રીની વરણી કરી છે, પ્રમુખની કરી છે અને કોટવારની બી કરી છે. એટલે અમારે હવે સમાજના રીતિ નિયમ મુજબ અમારે જે પણ કરવાનું થશે તે પ્રમાણે અમે આખી સમાજને ચલાવશું. નાના માણસોને અમે અમારી જોડે રાખશું અને નાના માણસોના ઉપર કોઈ જાતનો પણ અન્યાય ન થાય એવું અમે હવે પછીથી અમે આ રીતની ઓલું કરશું. મારું નામ દિલીપ ભીમ કાપડિયા. પોળુકાનો માજી પટેલ હતો. માજી પટેલ એટલે અમારે જે સમાજ હોય એની જનરલ સમાજ બેહાડવા માટે, પટેલની વરણી કરવા માટે અમારે બધી એક તારીખ નક્કી કરવામાં આવે અમારે, જેથી કરીને અમારા જે ધંધાર્થી માણસ છે, જે બહાર છે, એ બધાને બોલાવવામાં આવે કે ભાઈ આ તારીખે તમે બધા ભેગા થઈ જજો. અહીંયા જનરલ સમાજની તારીખ આપવા એટલે જનરલ સમાજ ભેગી કરવી પડે અમારે. પછી અમારે એમાં પટેલની વરણી કરવામાં આવે. આ તો એવું સામેના ભાઈ લોકોએ કંઈ કર્યું નથી. એવું એક સમાજનો માણસ આવીને બહારની પટલાઈ અને આને હોંપી જાય કે 2 કે 3 કે 4 વર્ષ સુધી પટલાઈ એને હોંપી જાય. આ અમારા માણસને કોઈને ગમતું નથી. આમાં દેકાળો થઈ ગયેલો છે ભાઈ. એટલે આમાં બહિષ્કાર કરવા માટે કે આ અમને આ આજનો જે પટેલ એનો બનેલો છે એ અમને ગમતો નથી. અમારે લવા પટેલની વરણી કરવી. એટલે આજની સમાજમાં અમે ભેગા થઈ અને પટેલની નિમણૂક કરી. રાજુ ભીમ કાપડિયા પટેલ એને એક ચોઈનો, બાકીના બીજા મંત્રીઓ આગેવાનો જે કોટવાળું છે એને અમે થાપીને અમને સંપૂર્ણ આ જે કાર્ય અમારું અમને ક્ષેત્ર કર્યું છે. મારું નામ બાબુભાઈ મંજીભાઈ ફુલબારિયા, દામળેજ બંદરનો રહેવાસી દામળેજ બંદરનો. પણ આ બાબતની અંદરમાં 20-25 વર્ષ પટલાઈ પકડી, પબ્લિકની સેવા પકડી. આ ખેલે આ લોકોએ અમને 2-3 જણાને સમાજ બહાર મૂકી દીધા. પણ અમારી સમાજની નીતિ નિયમ મુજબ અમારી સમાજમાં બોલાવે, શું હકીકત છે, છતાં પણ અમને બોલાવવા ચલાવવા વગરના સમાજ બહાર મૂકી દીધા છે. પછી આ વસ્તુ અમારી જનરલ સમાજને જાણ કરવામાં આવી છે ટેલિફોનથી. છેવટે લેટર પણ આપવામાં આવ્યા છે આ બાબતની અંદરમાં. છતાં પણ અમારી આજ સુધી કોઈ જાણ અમને કરી નથી. છતાં પણ અમારી સમાજની ઉપર અન્યાચાર કરતો હતો. એટલે પબ્લિકનું કહેવાનું કે આપણે નવી સમાજની રચના કરીએ. બરાબર ને?